હાંસોટના પાંજરોલી ગામની પ્રાથમિક શાળાના નિર્માણ પામનાર 4 રૂમનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સ્કૂલ ઓફ એક્સેલન્સ અને સમગ્ર શિક્ષા અંતર્ગત 60 લાખના ખર્ચે 4 રૂમનું નિર્માણ થયું। ગામના સરપંચ વનિતા વસાવા, હાંસોટ તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન સોલંકી આ ખાસ મુહૂર્તમાં ઉપસ્થિત રહ્યા। સ્કૂલ ઓફ એક્સેલન્સ અને સમગ્ર શિક્ષા અંતર્ગત હાંસોટ તાલુકાના પાંજરોલી ગામની જિલ્લા પંચાયત પ્રાથમિક શાળાના 4 ઓરડા માટે 60 લાખ મંજૂર થયા છે। ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે 4 ઓરડાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આજ રોજ હાંસોટ અંકલેશ્વર મત વિસ્તારના પાંજરોલી ગામે પ્રાથમિક શાળાના 4 જેટલા ઓરડાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। સર્વ શિક્ષા અભિયાન દ્વારા ત્યાં 4 ઓરડા માટે 60 લાખના ખર્ચે આ ભવન જ્યારે બની રહ્યું છે ત્યારે આને લઈને આવનારી ભાવિ પેઢી એ પણ પોતે સારી રીતે ભણી શકે, સારા વાતાવરણમાં એ ભણી શકે એ પ્રકારનું જ્યારે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને તત્કાલીન મુખ્યમંત્રી અને આજના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પ્રકારે શાળાના ઓરડાઓ હોય, ગ્રામ પંચાયતના મકાનો હોય, અન્ય કલેક્ટર કચેરી હોય, તાલુકા પંચાયતની કચેરી હોય કાં મામલતદાર કચેરી હોય, તમામ પ્રકારના જે વર્ષો જૂના 100, 150, 150 વર્ષ જે જૂના મકાનો હતા એની જગ્યાએ નવીનીકરણ કરીને એ જોઈએ છે કે શાળાના ઓરડાથી લઈને પંચાયતનું મકાન હોય એ તમામ પ્રકારના મકાનો નવીનીકરણ થઈ રહ્યા છે। ત્યારે આવનારા દિવસોમાં સવિશેષ વિકાસ આ રાજ્યનો થવાનો છે। ત્યારે ભાવિ પેઢી પણ સારા વાતાવરણ ભણી શકે એ પ્રકારની જ્યારે સરકારે દરકાર લીધી ત્યારે આ તબક્કે સરકાર શ્રીનો આભાર માનું।